ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ. આપણે સ્વાધ્યાય 5.1 ચાલુ કરેલું સંકર સંખ્યાઓમાં. ઓકે, આજે આપણે ચાલુ રાખીશું સ્વાધ્યાય. પણ હવે એ સ્વાધ્યાય કરતાં પહેલાં 5.1ની પહેલાં થોડાક એક બે પરિણામો છે એ આપણે લખવાના રહી ગયા છે, તો એ પણ સાથે સાથે પહેલાં લખી કાઢીએ અને પછી હું 5.1 સ્વાધ્યાય કન્ટિન્યુ કરું છું. ઓકે, આપણે એ પરિણામોને યાદ રાખો તરીકે લખી રાખીએ છીએ. ઓકે, કેટલાક પરિણામો છે એ માનાંકના, પછી અનુભૂત સંકર સંખ્યાના, આ બધા ગુણધર્મો છે. ઓકે, એટલે આ પરિણામો છે, ઉપયોગી છે, કામમાં પણ આવશે. એમાં પહેલું, હવે પહેલું છે ને એ એકચ્યુઅલી કદાચ ક્યાંક જરૂર પડે તો ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે ઝેડ ઇન્વર્સ, એનું એણે સમજૂતી પણ ટેક્સ્ટબુકમાં આપી છે. અત્યારે આપણે એમાં સમજૂતીમાં નથી જતા. એક જ સ્ટેપની સમજૂતી છે, તમે સમજી શકો એવું છે. પણ ઝેડ ઇન્વર્સનું સૂત્ર આપ્યું છે ઝેડ બાર અપોન મોડ ઝેડ સ્ક્વેર, આવું સૂત્ર આપ્યું છે. અને એ તમે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી લઈ અને તમે ગણી શકો છો. ઓકે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી લઈને આ જોશો ને તો આ જમણી બાજુનું સાદુરૂપ આપશો ને તો એ પેલું ઇન્વર્સવાળું, ઇન્વર્સ એટલે કે વ્યસ્તનું જે સૂત્ર છે ને એ સૂત્ર જ બની જશે. ઓકે, રાઈટ. પછી એનું બીજું પરિણામ જે છે, એ બધા માનાંકના અને અનુબંધના એના ગુણ અહીંયા આપ્યા છે પરિણામો, એ પણ આપણે આપ્યા છે. એટલે યાદ રાખવા કે ભાઈ ક્યાંક જરૂર પડે કે ભાઈ મોડ્યુલસ ઓફ Z1 Z2 ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 ગુણ્યા મોડ Z2. ઓકે, એક આ પરિણામ છે. ગુણાકાર હોય તો ગુણાકારોનો માનાંક અથવા તો માનાંકનો ગુણાકાર બંને સરખા જ આવે. ગુણાકાર આ શું છે, ડાબી બાજુ ગુણાકાર છે, પછી માનાંક છે, એટલે ગુણાકારોનો માનાંક અથવા તો માનાંકનો, બે માનાંકનો ગુણાકાર સરખો જ આવે. પછી ત્રીજું ભાગાકારનું છે, Z1 અપોન Z2 હોય. ઓકે, તો એમાં પણ સેમ એવું જ છે, મોડ Z1 અપોન મોડ Z2. ઓકે, અને એમાં શું શરત હોવી જોઈએ, છેદમાં કોણ આવ્યું, Z2 આવ્યું છે, Z2નો માનાંક, એટલે મોડ Z2 જે પણ છેદમાં આવે એ ઓબ્વિયસલી નોટ ઇક્વલ ટુ 0 તો હોવું જ જોઈએ. બરાબર છે. તો આવા પરિણામો એ લોકોએ આપ્યા છે. પછી એક પરિણામ એમણે અનુબદ્ધ સંકર સંખ્યા માટે આપ્યું છે. અનુબદ્ધ સંકર સંખ્યા માટે આવું પરિણામ આપ્યું છે. એક કે બે પરિણામ છે કે Z1 Z2 હોલ બાર, અનુબંધની સંકેત યાદ છે ને, તો ઇઝ ઇક્વલ ટુ Z1 બાર ગુણ્યા Z2 બાર. ઓકે, આ અનુબંધનો ગુણધર્મ છે. આ શરૂઆતમાં આ બે માનાંકના ગુણધર્મ છે. આ ઇન્વર્સનું છે, આ માનાંકના છે, આ અનુબંધનું છે. આમ તો બધા ટેક્સ્ટબુકમાં આપ્યા છે, એવું કશું નથી કે આપણને નહીં આવડે. એ ના લખ્યા હોય તો પણ એનો ઉપયોગ તમને આવડી જાય એવા છે. જ્યારે ઉપયોગ આવશે ત્યારે ઓટોમેટિક ખબર પડવાની જ છે. ત્યાર પછી નેક્સ્ટ આપ્યું છે, અહીંયા શું છે, ડાબી બાજુ આ ગુણાકારનો અનુબંધ અને અહીંયા અનુબંધનો ગુણાકાર, તો બંનેના જવાબ સરખા જ આવે છે એવું કહેવા માગે છે. ત્યાર પછી એક આવું પરિણામ આપ્યું છે, Z1 પ્લસ ઓર માઇનસ Z2, એટલે પ્લસ અથવા માઇનસ ગમે તે હોય અને એનો આખાનો બાર હોય તો ઇઝ ઇક્વલ ટુ Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર. ઓકે, Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર. ઓકે, ખ્યાલ આવ્યો. હવે આ પણ એવું જ છે કે ભાઈ પ્લસ હોય તો પ્લસ લેવાનું, માઇનસ હોય તો માઇનસ લેવાનું. એટલે જો આખાનો બાર એટલે કે આખાનો અનુબંધ લો કે બેનું અલગ અલગ અનુબંધ લઈ અને પછી સરવાળો કે બાદબાકી કરો, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, જો આ પહેલું ગુણાકારનું આવ્યું, પછી સરવાળા બાદબાકીનું આવ્યું,
અને હવે આપ્યું હશે ભાગાકારનું. ઓકે, તો ભાગાકારનું છે એ Z1/Z2 નો આખાનો બાર હોલ બાર હોય તો એમાં ઇઝ ઇક્વલ ટુ Z1 બાર/Z2 બાર. ઓકે, આવું સૂત્ર આપ્યું છે જ્યાં Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છેદમાં જે આવે એ તો નોટ ઇક્વલ ટુ 0 હોવું જ જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો ને? તો આટલા પરિણામો છે સ્વાધ્યાય 5.1ની પહેલાં આપ્યા છે દોસ્તો, કે કેટલાક યાદ રાખો કરીને મેં આપ્યું. અને બીજા કેટલાક નિત્ય સમૂહ આપ્યા છે ટેક્સ્ટબુકમાં, પેજ નંબર 103 ઉપર છે. એ અત્યારે હું અહીંયા લખતો નથી. કેટલાક નિત્ય સમૂહ છે. એ નિત્ય સમ એટલે શું? નિત્ય સમ એટલે જે હંમેશા સાચું હોય. ઓકે, તો એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 103 ઉપર આપેલા છે દોસ્તો. ઓકે, પેજ નંબર કયું? 103 ઉપર. હવે એકચ્યુઅલમાં હું તમને એ ટેક્સ્ટબુકમાં જ બતાવી દઉં છું. ટેક્સ્ટબુક બધા જ તમારી સાથે જો ખુલ્લી રાખશો તો હું તમને એ બતાવી દઉં. જો આ રહ્યા નિત્ય સમૂહ, આ એક ટાઇટલ છે નિત્ય સમૂહ કરીને. ઓકે, હવે એમાં એક પરિણામ આવું આપ્યું છે, એને સાબિત કરીને આપ્યું છે, સાબિતીમાં પડવાનું નથી. પણ આ બધા આપણા અવયવને વિસ્તરણના જ છે. પણ ખાલી પેલું છે ને a+b નો હોલ સ્ક્વેર હોય તો શું કરો છો? a² + 2ab+b² કરો છો. તો હવે a ને b ની બદલે શું લીધું છે? Z1 + Z2. તો જો એનો આન્સર શું આવે છે? Z1² + 2Z1Z2 + Z2². દેખાય છે આન્સર? Z1² એટલે સેમ જ થયું કે નહીં? a અને b લો છો વાસ્તવિક સંખ્યા, એની બદલે Z1 ને Z2. અને સેમ એ જ રીતે તમે જુઓ, આ નિત્ય સમ અહીંયા આપ્યા જો, આ 4, એટલે આ 4 અને ઉપર આ 5મું. આ પેલા હોલ સ્ક્વેર Z1 - Z2 નો હોલ સ્ક્વેર, Z1 + Z2 નો ઘન, Z1 - Z2 નો ઘન, પછી Z1² - Z2². તો જો એના બે અવયવ શું પાડ્યા છે દેખાય છે? Z1 + Z2, Z1 - Z2 છે કે નહીં? એટલે આ બધા જ પરિણામો છે બેઠા બેઠા. એટલે ટેક્સ્ટબુકમાં છે જ. એટલે મેં અહીંયા તમને ખાલી એક નોટ ડાઉન તરીકે આપ્યું છે કે ટેક્સ્ટબુકના પેજ નંબર 103 પર આપેલા છે. એ નિત્ય સમૂહ પણ તમારે યાદ રાખવાના. એકચ્યુઅલમાં યાદ રાખવાની જરૂર જ નથી. કેમ ખબર છે? કારણ કે એ આપણે ઓલરેડી અવયવોને વિસ્તરણમાં તમે ઉપયોગ કરો જ છો. પણ ત્યાં તમે ABC મતલબ કે વાસ્તવિક સંખ્યાઓ લેતા હતા. હવે એની બદલે અહીંયા એ લોકોએ ABCની બદલે Z1 Z2નો ઉપયોગ કર્યો, મતલબ વાસ્તવિક સંખ્યાઓની બદલે સંકર સંખ્યાઓ લીધી. અને એમાં પણ સેમ એ જ બધા જ સૂત્રો લાગુ પડે છે. ઓકે, રાઈટ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.1 કન્ટિન્યુ કરીએ. આપણું સ્વાધ્યાય 5.1 કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, ટેક્સ્ટબુકમાં જોજો પેજ નંબર 109, સોરી 100 આવશે 5, પેજ નંબર 105 ઉપર. ઓકે, આપણે એમાં શરૂઆતના પહેલો અને ત્રીજો દાખલો કે આપણે ચર્ચામાં લીધેલા. હવે ત્યાંથી હું આગળ તમને બતાવી રહ્યો છું. નેક્સ્ટ, હવે પહેલા 10 દાખલામાં બધામાં એક સરખું કોમન હેડિંગ છે. શું છે? a + ib સ્વરૂપમાં ફેરવો. બધામાં એવું જ છે, ખબર છે ને? a + ib સ્વરૂપમાં ફેરવો. કેટલા સુધી છે? દાખલા નંબર 1 થી 10 સુધી છે. હવે એમાંથી આપણે એકાદ દાખલો હવે લઈએ. પહેલો અને ત્રીજો આપણે ગણ્યા હતા. હવે ત્યાર પછી હું બીજો એક દાખલો લઉં છું, છઠ્ઠો દાખલો લઉં છું. દાખલા નંબર 6 લઉં છું. 6 નંબર. ઓકે, હવે 6 નંબરની રકમ છે પણ હોય એને આપણે Z નામ આપી દો. આવી રકમ આપી છે 1/5 + I × 2/5. આ કૌંસ છે. પછી માઇનસ બીજા કૌંસમાં આપ્યું છે 4 +
4 પ્લસ આઈ ઇન્ટુ 5/2. બરાબર, અહીંયા 2/5 છે, અહીંયા 5/2. આવું આપણને આપેલું છે. હવે આને તમારે એ પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવવાનું છે. એ એટલે વાસ્તવિક ભાગ અને આઈબી એટલે બી એટલે કાલ્પનિક ભાગ. એટલે આપણે શું કરવાનું, વાસ્તવિક ભાગ ભેગા કરવાના, કાલ્પનિક ભેગા કરવાના, આઈ કોમન કાઢવાનું, આવું બધું કરવાનું. પછી આમાં વાસ્તવિક ભાગ કયો છે? 1/5 અને અહીંયાથી 4 વચ્ચે શું છે? માઇનસ. તો 1/5 - 4 આ પહેલું. પછી વત્તા આ બંને પદોમાંથી આઈ કોમન. તો આઈ કોમન કાઢો એટલે અંદર શું આવે? આ 2/5 અને આ માઇનસ છે એટલે પ્લસ છે એટલે માઇનસ જ રહેશે, -5/2. બરાબર કે નહીં? ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે આનું લસા લઈ લો, ખાલી આનો જ લેવાનો વાસ્તવિકનો. એટલે લસા 5 આવે, 5 ચોક 20, 1 - 20 એટલે -19/5 અને વત્તા આઈ ઇન્ટુ આ બેનો લસા કેટલો આવશે? 10. તો ચોકડી ગુણાકાર કરવો પડે અહીંયા, એટલે 4 - 25. બરાબર ને? 4 - 25 એટલે -21. ખ્યાલ આવ્યો? એટલે આમ તો આન્સર આવી જ ગયો કહેવાય આ, પણ આ માઇનસને આગળ લખી દઉં એટલે ફાઇનલી -19/5 -i ઇન્ટુ 21/10. આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, તો આ આપણે એ પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવી કાઢ્યું કહેવાય. બરાબર છે? ઓકે, ખ્યાલ આવે ને? તો એ પ્લસ આઈબી એટલે શું? એ વાસ્તવિક ભાગ, આઈબી એટલે કાલ્પનિક ભાગ. બરાબર છે? એટલે આ જ રીતે તમારે કોઈ પણ દાખલો હોય એ બધામાં તમારે આવું જ કરવાનું, વાસ્તવિક કાલ્પનિક ભેગા કરતા જવાના. સપોઝ કે આપણે જો હવે લઈએ, જો 7મો દાખલો છે ને એ 6ઠ્ઠા જેવો જ છે, અને 7મા દાખલામાં ખાલી શું છે? 2ની બદલે કેટલા પદો છે દોસ્તો? 3 છે. તો મેં જેવું આમાં 2 પદો હતા તો મેં શું કર્યું? વાસ્તવિક જોડી લીધા, કાલ્પનિક જોડી લીધા, આઈ કોમન કાઢ્યો. એવી રીતે 7મા દાખલામાં શું કરજો તમે જાતે? 3 પદોમાંથી ત્રણેયના વાસ્તવિક ભેગા કરી દો, પછી બાકીના કાલ્પનિક છે એમાંથી આઈ કોમન કાઢીને બીજો કૌંસ બનાવી દો એટલે પત્યું. બરાબર? અને પછી તો લસા અને સાદુરૂપ આપવાનું રહે. ઓકે, હવે આપણે હજુ એકાદ આવો વિસ્તરણવાળો દાખલો લઈએ. તો 8મો દાખલો છે એ જો આવો છે, 1 - i ની 4 ઘાત. કેટલી ઘાત છે? 4 ઘાત છે. આપણે હમણાં જ જોયું, તો હમણાં પહેલાં નિત્ય સમૂહ મેં પાછળ તમને કીધું યાદ રાખવાના. બરાબર છે? આપણે જે નિત્ય સમૂહ યાદ રાખવાની વાત કરી એમાં 4 ઘાતનું તો કોઈ નહોતું, પણ 4 ઘાત હોય તો શું કરી શકો તમે? વર્ગનો વર્ગ તો કરી શકો ને. એટલે આપણે શું કરવાનું? 1 - i નો સ્ક્વેર કરી અને એનો પણ સ્ક્વેર કરી દેવાનો. 4 ઘાતના ભાગ, સ્ક્વેરનો સ્ક્વેર. એટલે પહેલાં સ્ક્વેર તો હવે આપણે વિસ્તરણ કરી શકશો તમે. વર્ગ a - b નો હોલ સ્ક્વેર, a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર. તો એના પ્રમાણે 1 - 2i અને વત્તા છેલ્લું પદ શું થાય? i સ્ક્વેર. એટલે જો આ અંદરનું પત્યું આનું, અને એનો પાછો હજી આખાનો વર્ગ બહાર તો ઊભો જ છે. હવે પહેલાં સ્ક્વેર નહીં કરવાનું, પહેલાં અંદર આઈ સ્ક્વેર આવ્યું જો, તો આઈ સ્ક્વેર બરાબર તો -1 છે ને, તો -1 મૂકી દો એટલે 1 - 2i -1 અને એનો સ્ક્વેર. કારણ શું થયું? આઈ સ્ક્વેર બરાબર -1 છે. બરાબર કે નહીં? એટલે આપણે આઈ સ્ક્વેર બરાબર -1 અહીંયા મૂક્યા તો 1 - 1 ઉડી ગયા. તો હવે શું વધ્યું? -2i અને એનો સ્ક્વેર. તો પછી એ શું થયું? આ 4i સ્ક્વેર. બરાબર ને? પાછું 4i સ્ક્વેરમાં પાછું આઈ સ્ક્વેર બરાબર -1 મૂકવાના, એટલે ઇઝ ઇક્વલ ટુ -4. તો આ તમારો જવાબ થઈ ગયો. પણ તમારે એને a પ્લસ આઈબી સ્વરૂપમાં લખવું છે તો શું લખશો? 4 + i0 અથવા 0i
ફાઇનલ આન્સર આવી રીતે લખવાનો. આ થઈ ગયો આન્સર, પૂરું. ઓકે, રાઈટ. એટલે કોઈ પણ દાખલો હોય તમે ગમે તે સ્વરૂપમાં ફાઇનલી સાદુરૂપ આપતા આપતા a પ્લસ IB સ્વરૂપમાં લાવી અને તમારે જવાબ આપવાનો રહેશે. ઓકે, રાઈટ. હવે સપોઝ કે આપણે 10મો દાખલો જોઈએ. 10મો દાખલો, બરાબર. 10મા દાખલાની જે પણ રકમ છે એને હું z કહી દઉં તો શું છે? -2 માઇનસ 1/3i અને એનો આખાનો હોલ ક્યુબ. બરાબર. હવે આપણે પેલા નિત્ય સમૂહ જે આજે મેં તમને બતાવ્યા ને એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો. હવે હું શું કરું કે આ બે માઇનસ બહાર લઈ લઉં તો, હા, કારણ કે માઇનસને લીધે છે ને તમારી ભૂલ પડવાની શક્યતા વધી જશે. તો માઇનસ બહાર લો તો ધ્યાન રાખજો કે 3 ઘાત છે એટલે બહાર શું આવે ખબર છે? -1/3 બહાર આવે. એટલે બહાર માઇનસ લઈ લીધા એટલે હવે અંદર બંને માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 + 1/3i નો હોલ ક્યુબ. એટલે મેં માઇનસ નિશાની બહાર લીધી પણ 3 ઘાત સાથે બહાર આવે એટલે બહાર પાછા માઇનસ રહેશે કારણ કે 3 ઘાત આવી ને એટલે માઇનસ. હવે 1 લખવાની જરૂર નથી એકચ્યુઅલી. -2 + 1/3i નો હોલ ક્યુબ. ઓકે, આ એટલા માટે મેં કર્યું કે હવે છે ને આમાં પેલું માઇનસ નહીં પણ a + b નો હોલ ક્યુબનું સૂત્ર વાપરો. નિત્ય સમનું તમારી પાસે ટેક્સ્ટ બુકમાં લિસ્ટ છે અને આમ તો અવયવોને વિસ્તરણમાં તમે શીખેલા છો એટલે એમનેમ જ આવડવું જોઈએ કે ટેક્સ્ટ બુકમાં જોવાની જરૂર નથી. એટલે a + b નો હોલ ક્યુબ હોય તો આપણને ખબર છે કે a³ + b³ + 3ab × a + b આપણી રીતે યાદ રાખો. ટેક્સ્ટ બુકમાં જે ભલે અલગ રીતે આપ્યું હોય તો આ માઇનસ નિશાની છે એટલે હું કૌંસ રાખું છું. પછી a³ એટલે 2 નો ઘન વત્તા આ 1/3i³ a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab એટલે 3 × 2 × 1/3i 3ab × a + b. આવું આપણે ઉપયોગ કરતા હતા 2 × 1 + 3i. એટલે જો a³ વત્તા b³ વત્તા 3ab × a + b. ઓકે, જ્યારે પ્લસ હોય ને તો અંદર બધું પ્લસ લેવાનું, માઇનસ હોય ને તો અહીંયા બધી પ્લસવાળી નિશાનીઓ માઇનસ કરી દેવાની, કૌંસમાં પણ માઇનસ કરી દેવાનું. આ આપણે તમે અગાઉ ભણેલા છો. ઓકે, એટલે હવે વિસ્તરણમાં ખાલી અંદર કૌંસમાં બધા સાદુરૂપ આપી દો પછી માઇનસ નિશાની પછી છેલ્લે અંદર લેવાની એટલે 8 પછી આ 1/3i³ પછી આ 3 અહીંથી 3 ઉડાડ દો, આ 3 કટ થઈ જાય એટલે 2i. ખાલી શું વધ્યું અહીંયા? 2i વધ્યા, 2i અને એની સાથે 2 × 1/3i. હું એક સ્ટેપ શાંતિથી ગણું છું, નહીં તો તમે આ ડાયરેક્ટ કૌંસ ખોલી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પછી 8 વત્તા હવે આઈનો ક્યુબ તો આપણે લાસ્ટ ટાઈમ આઈની ઘાત જોયેલી છે તો એમાં i² = -1 એટલે i³ ના 2 ભાગ કરી દો, i² × i. i² = -1 મૂકો અને i વધ્યા. બરાબર, એટલે આનો આન્સર -i આવશે. બરાબર, તો આ વત્તાના બદલે આપણે ઓછા કરી દો, આ વત્તા છે એ વત્તાના ઓછા 1/3i. હા, અહીંયા રીઝનમાં આપી દઉં છું કે i² = -1 ના કારણે થયું છે, આ થયું. પછી આ બ્રેકેટ ખોલું તો વત્તા 4i, આ 4i. ઓકે, પછી વત્તા આ અહીંયા ગુણાશે તો 2/3 અને i² એટલે ફરી પાછા i² આવ્યા તો એને પાછા -1 મૂકી દઈશું નેક્સ્ટ સ્ટેપમાં. એ બી તમે અહીંયા ડાયરેક્ટ મૂકી શકો છો. આ તો હું બધા સ્ટેપ બધા બતાવીને ગણું છું એટલા માટે, નહીં તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો, નો પ્રોબ્લેમ.
તો 8 માઇનસ 1/3i પ્લસ 4i માઇનસ 2/3. આ માઇનસ કેમ થયા? કારણ કે ફરી પાછું i² બરાબર -1નો બીજી વાર ઉપયોગ આવ્યો. હવે આમાં છે ને આ વાસ્તવિક ભાગ અને આ બે કાલ્પનિક ભાગ એ બંનેને સાથે કરો. હમણાં માઇનસ રહેવા જ દો બહાર. 8 માઇનસ 2/3 કરો. 8 માઇનસ 2/3. ઓકે, તો 8 તેરી 24, 24માંથી 2 જશે એટલે 22. બરાબર છે? એટલે 22/3. આ બંનેમાંથી તમે આઈ કોમન કાઢો. ઓકે, હવે આમાં મેં પ્લસવાળું પદ પહેલાં ગણ્યું એવું માનજો. આ માઇનસવાળું પછી આઈ કોમન કાઢ્યા એટલે હવે અંદર 4, આ પહેલું પદ આ લખ્યું પ્લસ લીધું છે ને, અને -1/3. ઓકે, બરાબર. એટલે હવે આનો લસા લઈ લો તો આ શું થશે? 4 તેરી 12, 12 - 1 11/3. બરાબર. તો હવે -22/3. હવે આ માઇનસ બી અંદર લઈ લો. આ 11/3 થયા માઇનસ i ઇન્ટુ 11/3. આ તમારો ફાઇનલ a પ્લસ bi સ્વરૂપનો આન્સર આવી ગયો. ફાઇનલ આન્સર. ઓકે, બરાબર. એટલે આમાં શું છે કે મેં થોડા શાંતિથી બધા સ્ટેપ સમજાવવા માટે થઈ અને 1-2 સ્ટેપ વધારે કર્યા છે. તમને જો પ્રેક્ટિસમાં સાદુરૂપમાં ખબર પડી જાય ને તમે એકાદું સ્ટેપ ડાયરેક્ટ લખશો તો એમાં કોઈ માર્ક્સ કટ થશે નહીં. બરાબર. ઓકે, ચાલો ત્યાર પછી હવે સ્વાધ્યાય 10 નંબર પછીના દાખલાઓમાં આપણે જો જોઈએ તો એમાં 11 થી 13ની અંદર એવું કહ્યું છે કે ભાઈ સંકર સંખ્યાઓના ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. પ્રશ્ન હવે આવો છે, ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. તો એનું તમને સૂત્ર યાદ કરાવી દઉં પાછું. આ ધારો કે a પ્લસ IB હોય તો એના માટે ગુણાકાર માટેનો વ્યસ્ત શું હતો? a/a² પ્લસ b² વત્તા i ઇન્ટુ -b/a² પ્લસ b². આ એનું સૂત્ર છે. ઓકે, હવે આ સૂત્ર આટલા મેં ખાલી યાદ કરાવવા માટે લખ્યું છે, જેનો ઉપયોગ તમારે દાખલા નંબર 11, 12 અને 13માં કરવાનો છે. ઓકે, હવે હું કોઈ પણ એક દાખલો ગણીને બતાવું છું કારણ કે બધા સાવ સિમ્પલ છે. એટલે આપણે એમાંથી 11મો દાખલો લઈએ. એને જે પણ હોય એને z નામ આપી દો. તો રકમ છે 4 - 3i. ઓકે, હવે આને તમારે આની જોડે સરખાવવાનું. તો આની જોડે સરખાવો તો તમે જુઓ કે a બરાબર 4 છે અને b બરાબર -3 છે. સરખા હોય ને, -3 લઈ લેવાનું કારણ કે માઇનસ છે ને વચ્ચે, એટલા માટે. હવે આની જોડે કમ્પેર કરો અને ડાયરેક્ટ આન્સર લખો z ઇન્વર્સ ઇક્વલ ટુ. તો શું થાય? a અપોન એટલે 4/a² પ્લસ b² એટલે કે 16 + 9. પછી માઇનસ તો છે જ. બરાબર. એટલે હવે ધ્યાન શું રાખશો તમે કે અહીંયા સૂત્ર છે ને એમાં માઇનસ અહીંયા સૂત્રમાં જ છે. બરાબર. b બરાબર -3 લીધા છે મેં. એટલે એ પાછળ તમારે થોડું ધ્યાન રાખવું પડશે, નહીં તો ગડબડ થશે. એટલે રકમમાં માઇનસ છે અને પાછું આમાં માઇનસ લેવાનું એટલે સૂત્ર પ્રમાણે i ઇન્ટુ -b. બરાબર. એટલે ધ્યાન રાખજો કે તમારે આન્સરમાં શું થશે ખબર છે? અહીંયા તમારે -3 અપોન a² પ્લસ b². ઓકે, આ રીતે લેવું. ઓકે, હવે કદાચ આમાં તમને સમજવામાં કન્ફ્યુઝન થાય કે -b તો 3 થવા જોઈએ, રાઈટ? એટલે એના કરતાં એક કામ કરો, આપણે આ સૂત્ર છે ને, ઓકે, ધ્યાન આપજો. તો આ સૂત્ર પ્રમાણે તમારે શું કરવાનું? જોજો, આવું કરી દો. એટલે આ વધારે તમને ક્લિયર સમજાવવા માટે કહું છું કે આ 4 પ્લસ અને i ઇન્ટુ -3
આવું કરી દો એટલે વચ્ચે પ્લસ જ ગણો તો આપણને અહીંયા પ્લસ જ ગણો. હવે ધ્યાન આપજો. ઓકે, હમણાં જે અહીંયા લખ્યું છે ખોટું છે એવું નથી કહેતો, પણ આ એક્ઝેક્ટ આના પ્રમાણે કમ્પેર કરવા માટે વચ્ચે વત્તા કરી દો. એટલે હવે તમે જુઓ કે a બરાબર 4 અને b બરાબર -3 તો બરાબર જ છે. હવે અહીંયા વચ્ચે પ્લસ તો પ્લસના પ્લસ કરી દઉં અને આ સૂત્ર પ્રમાણે શું છે -b છે એટલે -bનો મતલબ શું થાય આ -b એટલે આ +3 થઈ જાય. તો હવે આમાં છે ને તમે એક્ઝેક્ટ આની જોડે આ સૂત્રની જોડે તમે કમ્પેરિઝન કરો છો દોસ્તો. તો પેલું મેં લખ્યું હતું માઇનસ માઇનસ, એમાં કદાચ તમને લોચા પડશે, ગડબડ થશે, એટલે બેટર આ છે. ઓકે, કે તમે આ રીતે કરો કે પહેલું ઓછા હોય તો ઓછાના તમે વત્તા કરી દો અને પેલું માઇનસ છે એને સહગુણકમાં લઈ લો અને વત્તાની જેમ જ સૂત્રનો ઉપયોગ કરો એટલે જે પણ નિશાની આવતી હશે એ ઓટોમેટિક આવી જશે. બરાબર, એટલે ફાઇનલી જવાબ કેટલો આવ્યો? Z ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ તો કે ભાઈ 4/25 અને હવે આ પ્લસ થઈ ગયું I ઇન્ટુ 3/25. આ ભૂલમાં a² + b² મેં લખી કાઢ્યા નહીં. અહીંયા શું લખવાનું? 16 + 9 એટલે કે 25. આ આપણો ફાઇનલ જવાબ. હવે આમાં 25 કોમન લસા લઈને એવું કશું નહીં કરવાનું, આમને આમ જ આન્સર તમારે છોડી દેવાનો. હવે જેવી રીતે 11મો ગણ્યો છે ને એવી રીતે 12 અને 13 સેમ જ છે. ખાલી સૂત્રનો જ ઉપયોગ છે, પણ ધ્યાન શું રાખજો, મેં થોડું આમાં એક્સ્ટ્રા વધારાનું તમને બતાવી દીધું. એટલા માટે મેં થોડો વિડીયો પોઝ કરીને વિચાર્યું કે ભાઈ માઇનસમાં કદાચ તમને ગડબડ થાય, પ્લસ હોય તો વાંધો નથી, એટલે માઇનસ હોય ને તો પણ એને પ્લસ કરી અને પછી પ્લસની જેમ જ સૂત્ર વાપરજો એટલે તમારે ક્યારેય ભૂલ નહીં પડે. બરાબર છે? ઓકે, રાઈટ. ચાલો ત્યાર પછી 14મો દાખલો છે, એને પણ ફરી પાછું 1 થી 10ની જેમ જ છે, a + ib સ્વરૂપમાં ફેરવવાની જ વાત છે. ઓકે, 14મો દાખલો છે, દાખલા નંબર 14. એને પણ a + ib સ્વરૂપમાં જ ફેરવવાની વાત છે, પણ એમાં શું છે કે પદો વધારે છે તો એમાં તમારે થોડુંક અનુબદ્ધ સંકર સંખ્યાનો એવો ઉપયોગ આવશે. જે બી રકમ હોય એને હું z નામ આપી દઉં. તો z ઇઝ ઇક્વલ ટુ જો આવી રકમ છે 3 + i√5 બીજા કૌંસમાં 3 - i√5 પછી છેદમાં અપોન √3 પ્લસ √2i અને બીજા કૌંસમાં વચ્ચે માઇનસ છે -√3 -i√2. હવે જો એ લોકો ભાઈ આડાઅવળું લખે, જો અહીંયા √2i લખ્યા, અહીંયા i√2 લખ્યા, એટલે તમને કન્ફ્યુઝ કરવા માટે, પણ બંને સેમ જ છે. આ √2i અને i√2માં કોઈ ફરક નથી. ઓકે, હવે આને પહેલાં તો જેટલું એમનેમ સાદુરૂપ અપાતું હોય એટલું આપી દઈએ. તો ઉપર જો a + b a - b સેમ છે કે નહીં? ઉપર a + b a - b છે. તો a² - b² પ્રમાણે 3નો સ્ક્વેર માઇનસ i√5નો સ્ક્વેર ઉપર કરી દેવાય અપોન છેદમાં વચ્ચે માઇનસ છે તો હું કૌંસ ખોલી નાખું. તો કૌંસ ખોલી નાખીએ તો √3 પ્લસ √2i -√3 અને માઇનસ માઇનસ પ્લસ પ્લસ આને પણ √2i જ લખી દો ને, i√2 ને √2i તો લખાય, નો પ્રોબ્લેમ. બરાબર, તો હવે આમાં જુઓ કે આપણે આ √3 કટ થઈ ગયા છેદમાં, ઉપર શું થયું 9 ઓછા 5i². અંશમાં શું આવી ગયું છે હવે જો, એટલે અંશમાં આવી ગયું, માટે z ઇઝ ઇક્વલ ટુ 9 ઓછા 5i² અને છેદમાં શું વધ્યું √2i વત્તા √2i બે વખત આવ્યું, √2i વત્તા √2i એટલે
છેદમાં શું વધ્યું કહેવાય? 2√2y. 2 વખત થયા ને? ઓકે, એટલે હવે ઇઝ ઇક્વલ ટુ, તો ઉપર હવે થઈ ગયા 9 + 5, કારણ કે i² બરાબર -1 મૂકવાના, એટલે 9 + 5 છેદમાં 2√2y છે. તો એણે રકમમાં એવું કહ્યું છે કે a + ib સ્વરૂપમાં ફેરવો. તો હવે મારે આને છે ને i વડે ગુણીને ભાગી નાખવાના. i વડે, કેટલા વડે? i વડે. એનું રીઝન છે કે છેદમાં i દૂર કરવા હોય તો આવું કરવું જ પડશે. તો i² આવે તો -1 લખાય ને. અને બીજું 5 આ કેવી રીતે આવ્યા છે એ પણ લખી દઉં. એટલે i² = -1નો ઉપયોગ થયો છે. બરાબર? માટે હવે ઉપરથી શું થયું? આ 14i ભાગ્યા 2√2i², i ગુણ્યા i. ઓકે, હવે i² બરાબર તો પાછું -1 ને? હા, બરાબર. એટલે 14i upon -2√2 આવું કહેવાય. હવે ઉપર નીચેથી 7 તો ઉડાડી દઈએ, 2 ઉડે એટલે 2 × 7 = 14, એટલે 7i upon √2, અને માઇનસ છે એવું માઇનસ આગળ લઈ લઉં છું. માઇનસ છે ને, તો એ માઇનસ નિશાની આપણે આગળ લઈ લઈએ. 2 × 7 = 14, એટલે ઉપર 7 આવી ગયા, છેદમાં √2 વધ્યા. હવે એણે કહ્યું છે a + ib સ્વરૂપમાં લખો. તો a + ib સ્વરૂપમાં એટલે આ તો ખાલી કાલ્પનિક ભાગ જ છે, વાસ્તવિક ભાગ તો આવ્યો જ નહીં. એટલે તમે શું કહેશો? 0 - i ઇન્ટુ, આવું લખી શકો ને, 7/√2 a + ib, પ્લસની બદલે માઇનસ છે તો માઇનસ. આ તમારો થઈ ગયો આન્સર. આ કયા સ્વરૂપમાં લખી કહેવાય? તમે a + ib સ્વરૂપમાં આવ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો પહેલું 5.1 સ્વાધ્યાય છે ને એ તમને આખું સંકર સંખ્યાની પ્રેક્ટિસ ને બધું કરાવે છે દોસ્તો. રાઈટ? ઓકે, હવે ત્યાર પછીનો જે ટોપિક છે આર્ગન આકૃતિ છે, ધ્રુવીય સ્વરૂપ છે, અને એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. ઓકે, અત્યારે અહીંયા સુધી લઈએ છીએ. ત્યાર પછી છે ને આર્ગન આકૃતિ આવશે, પછી ધ્રુવીય સ્વરૂપ સંકર સંખ્યાનું આવશે, અને ત્યાર પછી દ્વિઘાત સમીકરણ અને એ બધો ઉપયોગ છે. અને પછી વર્ગમૂળ કરીને એક ટોપિક છે. એટલે આ ચેપ્ટરમાં હવે થિયરીના નામે 2-3 વસ્તુ બાકી રહી છે, પણ બહુ વાંધો આવે એવું નથી, થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. આવતીકાલે મળીએ.